સુરતનો કામરેજ વિસ્તાર જ્યાં નશાના સોદાગર ઝડપાયા। કામરેજના 84 ટોલ નાકા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો। 74 લાખથી વધુની કિંમતનો 740 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રકની અંદર ચોરખાનામાંથી પોલીસે આ જથ્થો જપ્ત કર્યો, સાથે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી સુરત પહોંચાડવાનો ખુલાસો થયો છે। सूरत जिला एलसीबी અને એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે અને મોટી માત્રામાં છે તે સુરત જિલ્લાને એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે એક ટ્રક ઝડપી પાડી અને મોટી માત્રામાં છે તે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખાસ કરીને આ ગાંજાનો જથ્થો છે તે ઓડિશાના ગંજામથી સુરત લાવવામાં આવી રહ્યો હતો અને સુરત કામરેજના 84 ટોલ નાકા પાસે આ ટ્રક ચાલકને ઊભા રહેવા માટે જણાવ્યું હતું અને ત્યાં છે તે સુરતનો ઈસમ આ ટ્રક અને આ ગાંજો લેવા માટે આવવાનો હતો। ખાસ કરીને ઠેઠ ઓડિશાથી ગંજામથી આ ગાંજો કઈ રીતે લાવવામાં આવી રહ્યો હતો તે ખાસ કરીને બતાવવાનો પ્રયાસ કરીશ। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જે ટ્રક છે તેને આખું જે અંદર છે તે ચોરખાનું એક બનાવવામાં આવ્યું છે અને તેની અંદર પાછું એક ચોરખાનું બનાવવામાં આવ્યું છે અને તેની અંદર આ સમગ્ર ગાંજાનો જથ્થો છે તે મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે લોખંડની પ્લેટ છે અહીં આ દ્રશ્યોમાં કેમેરામેનને કહીશ કે બતાવે આ જે લોખંડની જે આ પ્લેટ છે તે પ્લેટથી છે તે આ આખું ચોરખાનું છે તે પેક કરી દેવામાં આવ્યું હતું અને તેની અંદર છે તે આ ગાંજાનો જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો। ખાસ કરીને પોલીસે દરોડા બાદ જે ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને તેનું વજન જે કર્યું છે તે લગભગ 744 કિલો એટલે લગભગ 74 લાખ રૂપિયાનો આ ગાંજાનો જથ્થો થવા જઈ રહ્યો છે અને ટ્રકની કિંમત મળી અને પોલીસે છે તે લગભગ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે હાલ કબજે કર્યો છે। પોલીસે ગાંજાની સાથે 2 વ્યક્તિની ધરપકડ પણ કરી છે અને ગાંજો મોકલનાર અને જે લેવા આવનાર ભાઈ હતો અને અન્ય એક વ્યક્તિ એમ 3 લોકોને છે તે પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે। હાલ પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। નેશનલ હાઈવે 48 ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે MH40CT 3471 ત્યાં નાકાબંધી કરતાં ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતાં ટ્રકમાં ચોરખાનું બનાવેલ હોવાનું જણાવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ। આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત 74,69,990 છે અને ટ્રક તથા કબજામાંથી બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને 90,01,870 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।